સુરત શહેરની ઇકો સેલે જમીન દલાલ ઇલિયાસની ધરપકડ કરી જમીન સસ્તા ભાવે અપાવવાનું જણાવી સોદો નક્કી કરી વેચાણ અવેજ પેટે રૂપિયા મેળવી લઈ જમીન અન્યને વેચાણ સાટાગાંઠ કરી આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરનાર દલાલને પકડી પાડી। સુરત શહેરમાં વેસુની જમીનનો સોદો રૂપિયા 1,25,00,000માં કરીને અન્યને વેચી મારવામાં આવ્યો। સંજય ભાઉલાલે જમીન ખરીદી કરી હતી। જમીન ખરીદીને 1,26,00,000 પટેલ પરિવારને આપ્યા હતા, છતાં આરોપીઓએ જમીનનો સાટાગાંઠ બનાવી અન્યને વેચી માર્યો। ભોગ બનેલા સંજય ભાઉવાલાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેની તપાસ ઇકો સેલ દ્વારા હાથ ધરવામાં આવી। આરોપીઓ અન્ય આરોપીઓ સાથે મળીને ફરિયાદીને અંધારામાં રાખ્યો હતો। 1,25,00,000 રૂપિયા પડાવી લીધા બાદ આરોપીઓએ છેતરપિંડી કરી હતી, જેમાં દલાલ તરીકે ભૂમિકા ભજવી હતી। જમીનના મૂળ માલિકો જમીન વેચવા માંગે છે તેવી વાત ફરિયાદીને કરી હતી, જે બાદ ફરિયાદીનો સંપર્ક આરોપીઓ જોડે કરાવ્યો હતો, જે જમીનનો સોદો કરાવવામાં દલાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી। હાલમાં ઇકો સેલે જમીન દલાલ ઇલિયાસ અબ્દુલ કાકાની ધરપકડ કરી સમગ્ર છેતરપિંડી કેસમાં મહેમૂદ ઇબ્રાહીમ પટેલ, યાહિયા મહમૂદ પટેલ, ઉમર મહેમૂદ પટેલ, સુલેમાન ઇબ્રાહીમ પટેલ, ફરીદા અબ્દુલ પટેલ, નસીમા અબ્દુલ પટેલ, યાસ્મીન અબ્દુલે પટેલ, મોહમ્મદ ઇકબાલ અબ્દુલે પટેલ, રસીદા અબ્દુલ પટેલ, ઝેબુન ઇસ્માઇલ પટેલ, અહમદ ઇસ્માઇલ પટેલ, તાહિરા બીબી ઇસ્માઇલ પટેલ, યુસુફ ઇસ્માઇલ પટેલ, નફીસા ઇસ્માઇલ પટેલ, તુનુસ મહમૂદ પટેલ, ઇલિયાસ અબ્દુલ કાકા જમીન દલાલ વિરુદ્ધ ગુનો નોંધાયો, જે ગુનામાં દલાલની ધરપકડ કરીને વધુ તપાસ ઇકો સેલ દ્વારા હાથ ધરવામાં આવી। ફરાર અન્ય આરોપીઓની પણ ઇકો સેલ દ્વારા શોધખોળ ચાલુ। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સમગ્ર ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટના વ્યવસાયોમાં પ્રગતિ કરતું શહેર છે અને આ જ પ્રકારના વ્યવસાયમાં ઘણી વખત અસામાજિક તત્વો પોતાની ખરાબ દાનતથી ખરેખર સાચા અર્થમાં જે વેપારીઓ વ્યવસાય કરે છે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઉદ્દેશથી વ્યવહારો કરી અને તેમને પોતાની જાળમાં ફસાવતા હોય છે। આવા જ એક કિસ્સામાં ફરિયાદી શ્રી સંજય ભાઉવાલાએ પોતે જમીન ખરીદી અને એ જમીન ખરીદી પેટે 1,26,00,000 રૂપિયા આરોપીઓને આપી દીધા હતા અને આ પૈસા આપ્યા બાદ પણ આરોપીઓએ આ જમીન અન્ય લોકોના નામે સાટાખત કરી અને વેચાણ કરી દીધેલી હતી, જે અનુસંધાને ફરિયાદીએ સમગ્ર હકીકત જણાવતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ અને આ ગુનાના કામે જે આરોપીએ પોતે દલાલ તરીકેની પોતાની ભૂમિકા જે ભજવી હતી એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। આરોપી જે છે એ શું કરતો હતો અને કેટલા બીજા કોની સાથે આ રીતે કરેલું છે એવી કોઈ ફરિયાદ આવી છે? આરોપી પોતે આ જે સમગ્ર વ્યવહાર થયો એ વ્યવહારમાં એની દલાલ તરીકેની ભૂમિકા હતી અને ફરિયાદીને પોતે આ જમીન મૂળ માલિકો પોતે વેચવા માગે છે એ રીતના તેને જાણ કરી અને સોદો કરાવેલો હતો। આરોપી વિરુદ્ધમાં કોઈ ઇતિહાસ ગુનો હાલ સુધી જણાયેલ નથી, તપાસ ચાલુ છે।